હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે જે પેપર નંબર 403 છે એનું યુનિટ નંબર 3 કે જેમાં આપણે એસિડ રેઇન, પેસ્ટિસાઇડ, ટાઈપ ઓફ પેસ્ટિસાઇડ અને એસિડ રેઇનની શું ડાયવર્સ હેઝાર્ડસ ઇફેક્ટ છે એન્વાયરમેન્ટ ઉપર, લિવિંગ થિંગ્સ ઉપર, નોન લિવિંગ થિંગ્સ ઉપર અને અર્થ ઉપર. ઓકે, તો એના વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો જોઈએ આપણે કે વોટ ઇઝ અ એસિડ રેઇન, કે આ એસિડ વર્ષા છે એ શું એમ. નોર્મલી આપણે જોઈએ કે રેઇન વોટર હોય છે એની શું હોય છે, પીએચ હોય એ શું હોય છે, ફિક્સ હોય છે. એટલે જે વરસાદ પડે છે એની પીએચ જો એસિડિક હોય કે જે નોર્મલ હોય એના કરતાં જો એસિડિક થાય તો શું કહેવાય, એને એસિડ રેઇન કહેવાય. તો નોર્મલી એસિડ રેઇન છે એ કયા કયા કમ્પાઉન્ડ ધરાવે છે? તો સલ્ફર ડાયોક્સાઇડ SO2 એન્ડ ધેન નાઇટ્રોજન ઓક્સાઇડ NO. અને આ બે કમ્પોનન્ટ છે એનાથી શું થતું હોય છે, એસિડ જે રેઇન હોય છે કે વરસાદ હોય છે એનું પાણી કેવું થતું હોય, એસિડિક થતું હોય. ઓકે, એસિડ રેઇન સ્પ્રેડ એન્ડ ડેમેજ ઇન્વોલ્વ વિધર chemistry, soil and the life cycle of plants, animal on the land and form acid rain in a water. કે એસિડ રેઇન છે એ કોના ઉપર પ્રભાવ પાડે? તો મેઇન તો છે એ આખું વિધર છે એ ચેન્જ થઈ જાય એની હવામાં, કારણ કે ફેરફાર એવો, કેમિસ્ટ્રી કોની વોટરની, સોઇલની જે કેમિકલ કમ્પોઝિશન એ પ્રોપર અમાઉન્ટમાં હોય એમાં પણ ડિસ્ટર્બન્સ આવી જાય. સોઇલ પણ અમુક પીએચ ધરાવતી હોય છે, ઘણી એસિડિક હોય, ઘણી બેઝિક હોય, ઘણી ન્યુટ્રલ પીએચ ધરાવતી હોય, પણ એની પર્ટિક્યુલર પીએચ હોય છે તો એના પીએચમાં પણ ચેન્જ આવશે. સૌથી એડવર્સ અથવા ડાયવર્સ ઇફેક્ટ પડે તો કોના ઉપર પડે? પ્લાન્ટ્સ અને એનિમલ્સ ઉપર, કે એ અમુક પ્રકારના વોટર કન્ઝપ્ટ કરી શકે, કારણ કે અમુક પ્રકારની એપ્રોક્સિમેટલી જેટલી પીએચ હોય છે એને જે કન્ઝ્યુમ કરી શકે છે. તો ટાઈપ ઓફ એસિડ રેઇન જોઈએ આપણે, તો વેટ ડિપોઝિશન એમાં છે અને બીજું છે ડ્રાય ડિપોઝિશન. તો વેટ ડિપોઝિશનમાં જોઈએ કે વેટ ડિપોઝિશન રિફર ટુ એસિડ રેઇન, fog and snow as this acidic water flow over and through the ground. It affect a variety of plants and animals. કે વેટ છે એ હંમેશા રેઇન સ્વરૂપમાં, ફોગ સ્વરૂપમાં અને સ્નો એટલે કે બરફ પડે એ સ્વરૂપમાં થાય છે. તો એ ગ્રાઉન્ડ ઉપર એનું લિક્વિડ આવે, એનું વોટર આવે તો એ પ્લાન્ટ્સ અને એનિમલને અફેક્ટ કરે છે. જ્યારે ડ્રાય ડિપોઝિશનમાં શું થાય? ડ્રાય ડિપોઝિશન રિફર ટુ એસિડિક gases and a particle about half of the acidic in the atmosphere falls back to earth throughout a dry deposition. કે એ છે એ પાર્ટિકલ સ્વરૂપે ફોલ થાય છે ક્યાં? અર્થ પર, અને પછી એમાં એબ્ઝોર્બ થાય થોડુંક ને બાકી શું થાય છે? ડ્રાય ડિપોઝિશનમાં એ કન્વર્ટ થાય છે, સ્ફટિકમાં રૂપાંતરણ થાય છે. હવે આના જે કોઝિસ ક્યાં છે, શેના કારણે એસિડ રેઇન થાય છે? નોર્મલી તો બધું થવાના કારણો આપણે જ રીઝન છીએ, હ્યુમન એક્ટિવિટી જ એના માટે રિસ્પોન્સિબલ છે. બર્નિંગ કોલ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ ઇન અ પાવર સ્ટેશન મેક ઇલેક્ટ્રિસિટી ગીવ ઓફ સલ્ફર ડાયોક્સાઇડ ગેસ. કે જે થર્મલ પાવર સ્ટેશન જેટલા છે એ એમિટ શું કરે છે? સલ્ફર ડાયોક્સાઇડ ગેસને કરે છે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે. ઓઇલ, નેચરલ ગેસ બનાવવા આપણે જેટલા હાઇડ્રોકાર્બન છે, પેટ્રોલિયમ છે, બધું. પછી બીજું છે બર્નિંગ પેટ્રોલ એન્ડ ઓઇલ ઇન વ્હીકલ એન્જિન્સ ગીવ ઓફ નાઇટ્રોજન ઓક્સાઇડ એઝ અ ગેસીસ. હવે નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ કેવી રીતે એમિટ થાય છે? તો એ પેટ્રોલ અને ઓઇલ આપણે જે વાપરીએ છીએ વાહનોમાં એના લીધે શું એમિટ થાય છે? નાઇટ્રોજન ઓક્સાઇડ. ઓકે, these gases mix with a water vapor and rain water in the atmosphere, producing a weak solution of sulfuric acid and nitric acid, which fall as a acid rain. કે જ્યાં NO છે એ H2O સાથે મિક્સ થાય અને શું બનાવશે? નાઇટ્રિક એસિડ, એટલે HNO3. ઓકે, આ છે નાઇટ્રિક એસિડ. વોટર વેપર એટલે આપણે H2O એને કહી શકીએ છીએ. બીજું છે સલ્ફર ડાયોક્સાઇડ છે એ કોની સાથે મિક્સ થશે? H2O સાથે. તો શું બનાવશે? H2SO4 સલ્ફ્યુરિક એસિડ બનાવશે. એસિડના સ્વરૂપમાં એ ફોલ થશે, પડશે નીચે. નેચરલ સોર્સ such as erupting volcanoes, erupting
and lighting produce sulfur dioxide and nitrogen dioxide which causes the formation of acid rain. એટલે કે જે જ્વાળામુખી ફાટે છે, વલ્કેનિક ઇરપ્શન થાય છે, ત્યારે પણ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ પ્રોડ્યુસ થાય છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ વાહનોના ધુમાડા એટલે જે એટલા બધા કેમિકલ્સ છે, વાહનોમાંથી શું નીકળે છે, પેટ્રોલિયમમાંથી, ઓઇલમાંથી નાઇટ્રોજન ઓક્સાઇડ નીકળે છે, એન્ડ ધેન આ બધામાંથી નાઇટ્રિક ઓક્સાઇડ નીકળશે, સલ્ફર ડાયોક્સાઇડ નીકળશે. બધા શું કરશે, આ પાણી હોય છે ને વેપર સાથે કનેક્ટ થાય અને વાદળા બંધાશે, પછી એ એસિડ સ્નો તરીકે અથવા એસિડ રેઇન તરીકે ફોલ થશે. અને આ લેક છે એ શું થાય છે, એસિડિફિકેશન થાય છે, એની પીએચમાં ચેન્જ થાય છે. ઓકે, ઇફેક્ટ શું હોય છે એસિડ રેઇનની, કે નોન લિવિંગ ફોર્મમાં શું ઇફેક્ટ હોય છે, લિવિંગ થિંગ્સમાં શું હોય છે, અને જમીનમાં શું થાય છે. સોઇલની જે ફર્ટિલિટી છે, પીએચ છે, એમાં ચેન્જ થવાના કારણે શું ડાયવર્સ ઇફેક્ટ જોવા મળે એ આપણે જોઈએ. પહેલાં નોન લિવિંગ થિંગ્સમાં આપણે જોઈએ તો અત્યારનું તાજું ઉદાહરણ છે કે જે તાજમહેલ આવેલો છે આગ્રામાં, એ બધી ફેક્ટરીઓમાંથી જે સલ્ફર ડાયોક્સાઇડ નીકળતો હોય તો શું કરે છે, સલ્ફોનિક એસિડ બનાવે હવામાંથી, વાતાવરણમાંથી જે વોટર વેપર ખેંચી શું બનાવશે, સલ્ફોરિક એસિડ. તો એ હંમેશા બધા સ્ટોન ઉપર અફેક્ટ કરે છે, કે જે માર્બલ્સ આવેલું છે, સંગે મરમર આપણે એને કહી શકીએ, કે સ્ટોન ઉપર કેલ્શિયમ કાર્બોનેટ કહીએ એને, કે માર્બલ ઉપર અફેક્ટ કરશે એટલે એનો કલર હોય એ શું કરશે, ચેન્જ કરી દેશે. નોર્મલી આપણો જે તાજમહેલ છે એ કેવો હતો, વ્હાઇટ હતો. એસિડ રેઇનના કારણે એ કેવો થઈ ગયો છે, એ થઈ ગયો છે. એસિડ રેઇન એટલે તમને પર્ટિક્યુલર એમ નહીં કે નાઇટ્રિક ઓક્સાઇડ ને સલ્ફ્યુરિક ઓક્સાઇડનો વરસાદ થયો, રીતસરનું એવું ન હોય, પણ એના પીએચમાં ચેન્જ થઈ ગઈ, બહુ એસિડિક થઈ ગયું તો એને એસિડિક રેઇન કહેવાય છે. તો એના કારણે આપણો જે તાજમહેલ છે એ પીળો પડી રહ્યો છે. આ એનું બહુ કહેવાય ને ફોર્મલ ઉદાહરણ છે. અને બીજી ફ્યુમ્સ પણ એ પોલ્યુટન્ટ કરે છે. ક્યાંથી, કે મથુરા રિફાઇનરી આવેલી છે બધી, એનું જે રિફાઇનરીમાંથી જેટલું બધું નીકળતું હોય સલ્ફર ડાયોક્સાઇડ ને એ બધું કોઝ કરે છે એસિડ રેઇનના કારણે, અને આ જે તાજમહેલ છે એ યલો પડી ગયો છે. હજી બીજું એક ઉદાહરણ છે, એસિડ રેઇન કોઝ એક્સટેન્સિવ ડેમેજ ટુ બિલ્ડિંગ્સ, સ્ટેચ્યુ, બ્રિજ એન્ડ સ્ટ્રક્ચર મટીરિયલ ઓફ માર્બલ્સ, લાઇમ એન્ડ સ્ટોન. આ લાઇમસ્ટોન છે અને માર્બલ છે એને શું વધારે એફેક્ટ કરે છે, એસિડ હોય છે એ ખવાઈ જાય છે અને યલોઇશ કલર આપે છે. તો જેટલી બધા સ્ટેચ્યુ છે, બિલ્ડિંગ છે, બહુ મોટી મોટી બ્રિજ છે, પછી સ્ટ્રક્ચરલ મટીરિયલ માર્બલ અને જે સ્ટોનનું લાઇમસ્ટોનનું બનેલું હોય એને વધારે ઇફેક્ટ કરે છે. આ હતા નોન લિવિંગ થિંગ્સ ઉપર એની શું ઇફેક્ટ થાય, શું અસર થાય એની વાત કરી આપણે. તો હવે જોઈએ કે લિવિંગ થિંગ્સ ઉપર એની કઈ કઈ ઇફેક્ટ થાય છે. સૌથી પહેલાં તો હ્યુમન હેલ્થમાં શું ઇફેક્ટ થાય છે એસિડ રેઇનની, તો ધ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ gases cause a respiratory disease like asthma, chronic bronchitis એક્સેટ્રા. એટલે કે ક્રોનિક બ્રોન્કાઇટિસ છે, અસ્થમા છે, એટલે બધી કેવી છે, શ્વસન તંત્રને લગતા રોગો છે. ઓકે, આપણે શ્વાસમાં નોર્મલી શું લઈએ છીએ, ઓક્સિજન લઈએ છીએ. જો હવે આ વાતાવરણમાં વધારે પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઇડ ને નાઇટ્રોજન ઓક્સાઇડ ભળેલો છે તો એ આપણે શ્વસન તંત્રમાં એર થ્રુ દાખલ થશે અને શું થશે, એના કારણે જે એની ટ્રેકિયા છે એટલે શ્વાસ નળી છે એ બધામાં શું થશે, એનું આખું જે ઓક્સિજનની કમ્બાઈન થવાનું જે કેપેસિટી હોય છે એની જગ્યાએ રિપ્લેસ કરી નાખે બીજા મોલેક્યુલ્સનું. તો અસ્થમા છે, ક્રોનિક બ્રોન્કાઇટિસ છે, એ બધા રોગો શ્વસન તંત્રના આના લીધે થાય છે. ટીની પાર્ટિકલ કોઝ અ ડિફિકલ્ટી ઇન બ્રિધિંગ ફોર અ હ્યુમન્સ એન્ડ એનિમલ એન્ડ ઓલ્સો લીડ ટુ પરમનન્ટ લંગ ડેમેજ. હંમેશા માટે એ ફેફસાને નુકસાન કરી શકે છે, કારણ કે પાર્ટિકલ્સમાં શું આવ્યા છે, ઓક્સિજનની જગ્યાએ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ આવ્યા છે. હવે વોટર ઉપર, એટલે વોટરની અંદર એક્વેટિક જેટલા એનિમલ્સ હોય છે, ઘણીવાર આપણે સાંભળ્યું કે તળાવમાં એકસાથે જથ્થાબંધ માછલીઓ મરી ગઈ. ઘણા બધા એવા એક્વેટિક ક્રિએચર્સ છે, બર્ડ હોય કે મેમલ્સ છે, એક્વેટિક ફિશ છે, એ બધી
અને આ બહુ અફેક્ટ કરે છે. એસિડ રેઇન ઇન્ક્રીઝ ધ એસિડિટી ઓફ લેક્સ રિવર વિચ ડાયરેક્ટલી અફેક્ટ ધ એક્વેટિક ઇકોસિસ્ટમ, કે એક્વેટિક ઇકોસિસ્ટમ છે એને ડાયરેક્ટલી અફેક્ટ કરે છે. સૌથી પહેલાં તો એની જેટલી મેટાબોલિક એક્ટિવિટી હોય છે એ શું થાય છે, એનામાં ઇન્ટરફિયરન્સ આવે છે, એનામાં રૂકાવટ આવે છે. હા, કારણ કે જે વોટરની પીએચ નોર્મલી હતી કે એ જેમાં જીવી શકે, સર્વાઈવ કરી શકે, એમાં શું થયું, એમાં ચેન્જ થઈ ગયું. તો એના લીધે એ બધી જેટલા એક્વેટિક ક્રિએચર્સ